સામે આવી જેને જાણીને આપ ચોંકી જશો। અહીં કોર્પોરેટરના જે બાકડા હતા તે ફાર્મ હાઉસમાં જોવા મળ્યા છે। જી હા, કોર્પોરેટરના બાકડા, જે નામ પણ લખેલું છે કોર્પોરેટરનું, સુરતના વેલાશા ફાર્મ હાઉસમાં આ કોર્પોરેટરના બાકડા પહોંચી ગયા છે। આ કોઈ જાહેર રસ્તો નથી કે ના તો કોઈ ગાર્ડન છે, આ તો એક ફાર્મ હાઉસ છે જ્યાં કોર્પોરેટરના નામ લખેલા બાકડા પહોંચ્યા છે। બાકડાઓ પર આપ કોર્પોરેટર વિપુલ સુહાગિયાનું નામ લખ્યું હોવાનું સામે આવ્યું છે। વેલાશાના ફાર્મ હાઉસ નંબર 16માં આ બાકડા મૂકવામાં આવ્યા છે। ફાર્મ હાઉસ પર ખોડિયાર ગ્રાફિક્સ અને ઇમેજ નામની તકતી લગાવવામાં આવી છે। શહેર બહારના ફાર્મ હાઉસમાં બાકડા મૂકતા સવાલો ઉઠી રહ્યા છે। લોકોની સેવાના બદલે અંગત ઉપયોગ કર્યાનો આક્ષેપ લાગ્યો છે। લોકોના ટેક્સના રૂપિયામાંથી બનાવવામાં આવે છે આ બાકડા, જેને કોઈ પોતાના પ્રાઇવેટ ઉપયોગ માટે લઈ રહ્યું છે। એક કોસંબાના કોઈ ફાર્મ હાઉસમાં અમારા નામના બાકડા ત્યાં કોઈ પર્સનલ પોતાના ફાર્મ હાઉસમાં પર્સનલ ઉપયોગ માટે લઈને આ જે બાકડાઓ છે એનો પોતાના પર્સનલ ઉપયોગ કરી રહ્યા હોય એવી મને જાણકારી મળી છે। તો આ એકદમ ખોટું કામ છે, એકદમ ગંભીર બાબત છે। આ બાકડાઓ છે સોસાયટીમાં વડીલોને બેસવા માટેના હોય છે, એમને કોઈ પોતાના પર્સનલ ફાર્મ હાઉસમાં પોતાના ઉપયોગ માટે ના લઈ જઈ શકે। આની અમે તપાસ કરાવીશું અને જ્યાં પણ બાકડાઓ હોય એ એમને ત્યાંથી ખસેડાવીને જે સોસાયટીના હોય ત્યાં મુકાવવા માટે અમે એનું જે કાંઈ કાયદેસરની કાર્યવાહી છે તે કરીશું।